મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આરોગ્ય સેવાઓને સુદૃઢ અને સરળ લોક ઉપયોગી બનાવીને જનસુખાકારીમાં વધારો કરવાના સતત પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। રાજ્યના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી આરોગ્ય વિષયક સેવા સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઈ શકે તે માટે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર કરાયું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આગામી તારીખ 5 જૂનના રોજ ગાંધીનગર સ્થિત નવનિર્મિત આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સલાહ સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર 104 કાર્યરત કરાયો છે તથા PM જય હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે। આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમલથી ગુજરાતની આરોગ્યની ચિંતા કરતું અને સર્વગ્રાહી સમીક્ષા આરોગ્યના તમામ વર્ટિકલ્સની અંદર ફોકસ એરિયા અને ફોકસ એરિયાની સાથે એક પણ દર્દી અથવા તો જે રાજ્યની આરોગ્યની યોજનાઓ ચાલે છે કેન્દ્ર તરફથી સપોર્ટિવ પણ જે યોજનાઓ આપણે અહીંયા ચલાવી રહ્યા છીએ તમામમાં 100%ના સેચ્યુરેશનના ઉદ્દેશ્ય સાથે આજે એને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આખું આરોગ્ય કેન્દ્ર આખા ગુજરાતની અંદર એક પણ વર્ટિકલ્સ એવો બાકી ના હોય કે જેની ચિંતા અહીંથી ન થતી હોય, ચાહે માતા મૃત્યુની વાત છે, બાળ મૃત્યુની વાત છે, ઇમ્યુનાઇઝેશનની વાત છે, ટીબીની વાત છે, PMJY કાર્ડની લગતી સમસ્યાઓની સાથે ફીડબેકની વ્યવસ્થાઓ 104ના નંબરના માધ્યમથી આમ તમામ રીતે આવરી લેતું આ આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં ટોટલ જે ફોકસ એરિયાની મેં પહેલાં વાત કરી એટલે કે જે દર્દીઓ છૂટી જતા હોય ને મોનિટરિંગનો વિષય ને મોનિટરિંગના વિષય પછી સીધું અહીંથી મોનિટર થઈ શકે અને જે દર્દીઓ માનો કે 100 TBના દર્દી છે તો 100 TBના દર્દીમાંથી અમુક દર્દીઓ દવા છોડી દેતા હોય, પૂરક પોષણ રાજ્ય સરકારની યોજના મળતી હોય, વધારે કીટની વ્યવસ્થા છે, એને વ્યસનની વ્યવસ્થા છે, આવી તમામ બાબતો તમામ વર્ટિકલ્સની અંદર રસીકરણમાં પણ જે બાળકો રહી જતા હોય એ રહી જતા બાળકો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી એ બાળકો સુધી પહોંચી શકાય આમ તમામ વર્ટિકલ્સની અંદર રાજ્ય સરકારનો પહોંચી અને 100% પરિણામ મેળવવાનો આરોગ્ય સમીક્ષા કેન્દ્રથી આપણે એ કામ કરીશું।